આજે આપણે વર્ગમૂળ કાઢવાની મસ્ત મજાની રીત જોઈએ, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી જોજો અને સમજજો. પછી તેવા તમારે પણ થોડાક ઉદાહરણ કરીને જોવાના છે. ઓકે, પહેલા નંબરનું જોઈએ, 7056નો વર્ગમૂળ. તો એકમનો અંક 6 છે, તો અહીંયા 6 અને અહીંયા 6, તો 4ના વર્ગમાં 6 આવે, 6ના વર્ગમાં 6 આવે, તો લખીએ 4 અને 6, બરાબર. એકમનો અંક મળી ગયો. હવે અહીંયા બે અંક લખવાના છે. હવે 70 તો 64 અને 81, એટલે કે 8નો વર્ગ અને 9ના વર્ગમાં આવશે, બરાબર. તો નાની સંખ્યા લેવાનું 8. તો અહીંયા 84 અને 86 એમ સંખ્યા મળે છે, બરાબર. 84 કાં તો 86 એ 7056નો વર્ગમૂળ હશે, બરાબર. તો આપણે દશકનો અંક 8 છે, તો 8 પછી આવશે 9, તો તેનો ગુણાકાર 72 થાય છે, બરાબર. તો 72 એ 81 અને 64ની વચ્ચે આવે છે ને. તો 72 એ 70 કરતાં મોટું છે ને. તો આપેલી સંખ્યા નાની છે, તો નાની સંખ્યા લેવાનું. વર્ગમૂળમાં નાની સંખ્યા છે 70, બરાબર. તેના લીધે આપણે નાની સંખ્યા લેવાનું. તો 84 એ 7056નું વર્ગમૂળ થશે, બરાબર. ચાલો બીજા નંબરનું જોઈએ, 2809. તો 9 આપણે 7ના વર્ગમાં આવે છે, અને બીજું 3ના વર્ગમાં આવે છે. ઓકે, તો આપણને 2 અંક મળી ગયા. તો અહીંયા ઉપર લખીશું 3 અને નીચે 7. કાં તો 3 આવશે કાં તો 7 આવશે એકમનો અંક, બરાબર. હવે દશકનો અંક શોધીએ. તો 28 એ 5ના વર્ગ અને 6ના વર્ગના વચ્ચે આવે છે, તો નાની સંખ્યા 5 આવે છે, તો 5 53 લખીએ અને 57, બરાબર. હવે 5 લખ્યું, તેના પછી આવશે 6, તો તેનો ગુણાકાર કરીએ, 5 × 30 ને. તો 30 એ 28 કરતાં મોટી સંખ્યા છે ને. તો વર્ગમૂળમાં નાની સંખ્યા છે, તો 53 આવશે, બરાબર. 53 એ 2809નું વર્ગમૂળ થાય છે. તેવી ઉદાહરણ આપણે બીજા જોઈએ, ત્રીજા નંબરનું 1681. ઓકે, તો એકમનો અંક 1નો વર્ગમૂળમાં આવે છે, અને અહીંયા 9ના વર્ગમૂળમાં આવે છે, તો લખીએ 1 અને 9, બરાબર. 81 અને 16, તો 16, 4 અને 5 બે સંખ્યા વચ્ચે આવશે, તો લખીએ નાની સંખ્યા 4. તો 41 કાં તો 49 એ 1681નું વર્ગમૂળ હશે. ઓકે, તો આપણે શોધીએ. 4 પછી આવે 5, તો તેનો ગુણાકાર કરીએ, 4 × 5 = 20, તો 20 એ 16 કરતાં મોટું છે, અને 16 એ 20 કરતાં નાનું છે, તો 41 આવશે, બરાબર. વર્ગમૂળમાં નાની સંખ્યા છે, તો 41 એ 1681નું વર્ગમૂળ થાય. 2209નું વર્ગમૂળ જોઈએ. તો 3ના વર્ગમાં આવે અને 7ના વર્ગમાં આવે, બરાબર. તો અહીંયા લખીએ 3 અને 7. તો એકમનો અંક 3 હશે કાં તો 7 હશે. હવે 22
એ કઈ કઈ સંખ્યાના વર્ગ વચ્ચે આવે છે તે જોવાનું છે. તો 5 અને 6. તો નાની સંખ્યા લેવાનું 5. એકમનો અંક 5 મળી ગયો, બરાબર. સોરી, 4 કાં તો 5 એમ બે સંખ્યા વચ્ચે આવે છે. તો નાની સંખ્યા 4 આવશે, 43 હશે કાં તો 47 હશે, બરાબર. તો 4 પછી આવે 5. 4 5 20. 20 22 એ 20 કરતાં મોટું છે, બરાબર. તો હવે મોટી સંખ્યા લેવાનું. તો 47 એ 2209નું વર્ગમૂળ થશે. ઓકે, પાંચમું જોઈ લઈએ. 5929. છેલ્લે 9 છે. તો 9 કઈ કઈ સંખ્યાના વર્ગ વચ્ચે આવે છે? તો 3 અને 7, બરાબર. 3 અને 7ના વર્ગમાં આવે છે. હવે 59 કઈ સંખ્યાના વર્ગના વચ્ચે આવે? તો 7 અને 8. તો નાની સંખ્યા 7, બરાબર. તો 73 કાં તો 77, આ બે સંખ્યામાંથી એક સંખ્યા 5929નું વર્ગમૂળ થશે, બરાબર. તો 7 અને 8, 7 8 56. 56 એ તો 59 એ 56 કરતાં મોટું છે, તો મોટી સંખ્યા લેવાનું. તો 77 એ 5929નું વર્ગમૂળ થશે. હવે 6889 જે તમારે કમેન્ટમાં કહેવાનું છે. આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.